ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતના અરેઠ તાલુકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। સંભવિત નુકસાનને ટાળવા વિવિધ ગામોમાં જોખમી વૃક્ષોના કટિંગ અને વરસાદી પાણીના નિકાલ માટે સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। અરેઠ તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને પગલે તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગોતરી કામગીરી શરૂ કરવામાં આવી છે। તીવ્ર પવન દરમિયાન જાનહાનિ કે માલ સામાનને નુકસાન ન થાય તે માટે માર્ગો અને રહેણાંક વિસ્તારમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ તથા કટિંગ કરવામાં આવી રહ્યું છે। ભારે વરસાદ દરમિયાન ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે ગટરો અને જળમાર્ગોની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે। આંબા પારડી મેઇન રોડ, બોધાન, પાતાલ, પર્વત, કોડંબા, ટીટોઈ અને તડકેશ્વર સહિતના ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પંચાયત અને તાલુકા તંત્ર દ્વારા સંભવિત આપત્તિને પહોંચી વળવા જરૂરી તૈયારી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગ રોડ, સુરત।